હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। તો તમારા બધાનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। દોસ્તો, શું તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો સાવધાન થઈ જાઓ, કેમ કે સરકારે આધાર કાર્ડને અપડેટ કરવાની છેલ્લી તારીખ આપી દીધી છે। આજના દિવસમાં જો તમારું આધાર કાર્ડ અપડેટ હશે તો તમે એને ગમે ત્યાં યુઝ કરી શકો છો, બેંકનું ખાતું ખોલવામાં કે પછી કેવાયસી કરવામાં કે પછી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે તમારે આધાર કાર્ડની જરૂર પડતી હોય છે। જો તમારું આધાર કાર્ડ એકવાર તમે અપડેટ કરી નાખ્યો એટલે આગળ કોઈ જાતની પ્રોબ્લેમ તમારે નહીં આવે। તો આજના વિડીયોમાં હું તમને એની સંપૂર્ણ માહિતી આપીશ કે તમે તમારા મોબાઈલમાંથી જ તમારું આધાર કાર્ડ કઈ રીતે અપડેટ કરી શકો છો। તો વિડીયોને એન્ડ સુધી જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે માય આધાર। ત્યારબાદ આધાર કાર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે તમારી સામે આવી જશે, તો તમારે એની પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમને અહીંયા લોગિનનો ઓપ્શન જોવા મળશે, પણ આપણે આપણા ડોક્યુમેન્ટને અપડેટ કરવાનું છે, આપણું આધાર અપડેટ કરવાનું છે। તો આપણે થોડુંક નીચે આવવાનું છે અને અહીંયા ડોક્યુમેન્ટ અપડેટ છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમને અહીંયા જોવા મળશે કે આ સર્વિસ 14/6/2026 સુધી એકદમ ફ્રી છે, એટલે આનો કોઈ ચાર્જ નથી। તો અહીંયા આપણે ક્લિક ટુ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ સૌથી પહેલાં તમારે તમારો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે। જે આધાર કાર્ડમાં તમે અપડેટ કરવા માંગો છો તે આધાર કાર્ડ અહીંયા એન્ટર કરી દેવાનો છે। આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા જે કેપ્ચા છે સેમ કેપ્ચા આપણે અહીંયા ફિલ કરી દેવાના છે। કેપ્ચા એન્ટર કર્યા બાદ અહીંયા લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં જે નંબર લિંક હશે તેની ઉપર એક ઓટીપી આવશે, તે ઓટીપી અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમે આ આધાર કાર્ડનું જે પોર્ટલ છે તેમાં લોગિન થઈ જશો। અહીંયા પ્રોફાઇલ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારી આધાર કાર્ડની બધી ડિટેલ જોવા મળશે। અહીંયા ફ્લિપ ઉપર કરશો એટલે તમારે જે એડ્રેસ તમારું છે તે પણ તમને જોવા મળી જશે। તો સૌથી પહેલાં આપણે અહીંયા ફરીથી ડોક્યુમેન્ટ અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ ફરી એકવાર તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી આધાર કાર્ડની ડિટેલ્સ તમને અહીંયા જોવા મળી જશે, જે તમારું એડ્રેસ છે, નામ છે, ડેટ ઓફ બર્થ છે, બધું તમને જોવા મળી જશે। તો અહીંયા આપણે આઈ વેરીફાઈ ધેટ ઉપર ક્લિક કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ હવે તમારે તમારા ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના છે। તમે તમારા ડોક્યુમેન્ટ પીડીએફ, પીએનજી એમાં તમે અપલોડ કરી શકો છો। પીડીએફની સાઇઝ મેક્સિમમ 2 MB હોવી જોઈએ। 2 MB ઉપર તમારું ડોક્યુમેન્ટ છે તે અપલોડ નહીં થાય। તો અહીંયા નીચે પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં તમારે તમારું એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે। અહીંયા તમને ઘણા ડોક્યુમેન્ટ જોવા મળી જશે, જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાસપોર્ટ છે, પછી વોટર આઈડી કાર્ડ છે, એવા ઘણા તમને ડોક્યુમેન્ટ અહીંયા જોવા મળી જશે। તો તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। હું અત્યારે વોટર આઈડી સિલેક્ટ કરું છું, તમે પણ ગમે તે સિલેક્ટ કરી શકો છો। એક વાતનું ધ્યાન રાખવું કે જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે એકદમ ક્લિયર હોવો જોઈએ, અને જો તમારા ડોક્યુમેન્ટમાં બંને સાઈડ ઇન્ફોર્મેશન છે તો તમારે બંને સાઈડનો ફોટો ક્લિક કરીને તે અપલોડ કરવાનો છે। ત્યારબાદ તમારે અહીંયા સિલેક્ટ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને કન્ટિન્યુ ટુ અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તે ડોક્યુમેન્ટ તમારે સિલેક્ટ કરવાનું છે જે તમે અપલોડ કરવા માંગો છો। તો તમે જોઈ શકો છો કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં આપણું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે। હવે નીચે આવશો એટલે તમને અહીંયા પ્રૂફ ઓફ એડ્રેસીસમાં તમારે તમારું એક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે। તેમાં પણ ઘણા ઓપ્શન છે, ચૂંટણી કાર્ડ છે, પછી પાસપોર્ટ છે, લાયસન્સ છે, એવા ઘણા ઓપ્શન છે। તો એમાં પણ તમે ચૂંટણી કાર્ડ અપલોડ કરી શકો છો। તો આપણે પણ ચૂંટણી કાર્ડ અપલોડ કરીએ છીએ। તો ફરીથી તમારે સિલેક્ટ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરીને તમારું જે ડોક્યુમેન્ટ છે તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। તો આપણું પ્રૂફ ઓફ એડ્રેસીસ પણ જે ડોક્યુમેન્ટ છે તે અપલોડ થઈ ગયું છે। હવે તમારે અહીંયા ક્લિક કરીને અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમારે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે। તો આપણા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે। હવે આપણે અહીંયા પેમેન્ટવાળા સેક્શનમાં તમે આવશો એટલે તમને બતાવશે કે ધીસ સર્વિસ ઇઝ ફ્રી કોસ્ટ, એટલે આ સર્વિસનો કોઈ ચાર્જ નથી। તો તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે।
તો તમે જોઈ શકો છો કે આપણી આધાર અપડેટની રિક્વેસ્ટ સબમિટ થઈ ગઈ છે. અહીંયા તમે ડાઉનલોડ એકનોલેજમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને એક સ્લીપ જોવા મળશે જે તમે તમારી પાસે ડાઉનલોડ કરીને રાખી શકો છો. હવે તમે પાછા બેક આવીને થોડાક નીચે આવશો એટલે તમે જે આધાર કાર્ડ અપડેટની રિક્વેસ્ટ સબમિટ કરી છે એનું કરંટ સ્ટેટસ તમને જોવા મળી જશે. આપણા તરફથી આ રિક્વેસ્ટ સબમિટ થઈ ગઈ છે. હવે ગવર્મેન્ટ તરફથી ચકાસણી કરવામાં આવશે. જો તમે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ બરોબર હશે તો તમારા આધાર અપડેટની રિક્વેસ્ટ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. એક વાતનું ધ્યાન રાખવું કે આ પ્રોસેસ કરવાથી તમારા આધાર કાર્ડમાં કોઈ જાતનો બદલાવ થતો નથી, એટલે કે કોઈ જાતનો ચેન્જીસ થતો નથી. આનાથી તમે તમારા આધાર કાર્ડની એક જાતની KYC કરી શકો છો, જેનાથી તમારે આગળ જતાં તમારા આધાર કાર્ડમાં કોઈ જાતની પ્રોબ્લેમ ન આવી શકે. તો જોયું તમે, આ સિમ્પલ પ્રોસેસ થી તમે તમારા આધાર કાર્ડ ને મોબાઈલમાંથી જ અપડેટ કરી શકશો. જો એકવાર તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરશો તો પછી આગળ તમારે કોઈ જાતની પ્રોબ્લેમ નહીં આવે. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવા જ નવા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.